આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જાહેરાત કરી છે કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન એનાયત કરવામાં આવશે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે તેઓ શ્રી અડવાણીને મળ્યા હતા અને તેમને આ સન્માન એનાયત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે ભાજપના વરિષ્ઠ નેતા એ સમયના સૌથી આદરણીય રાજનેતાઓમાંના એક છે અને ભારતના વિકાસમાં તેમનું યોગદાન અમૂલ્ય છે. તેમણે કહ્યું છે કે શ્રી અડવાણીના જીવનયાત્રા પાયાના સ્તરે કામ કરવાથી માંડીને નાયબ પ્રધાનમંત્રી તરીકે દેશની સેવા કરવા સુધીની છે. શ્રી મોદીએ જણાવ્યું છે કે શ્રી અડવાણીએ પોતાને ગૃહમંત્રીની માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે ઓળખાવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રીય ગૃહમંત્રી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓએ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવાના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અડવાણીજી ઘણા વર્ષ આદિપુરના મતદાર હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો શુભારંભ કર્યો. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા જેવી વિવિધ પહેલને વેગ મળ્યો છે. ગુજરાતને ગ્લોબલ બનાવવામાં મહત્વપૂર્ણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાનો ઉલ્લેખ કરતા શ્રી પટેલે જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનના પરિણામે ગુજરાતના યુવાઓ સ્ટાર્ટઅપના કારણે નોકરી આપતા થયા છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આગામી 4 એપ્રિલથી 23 એપ્રિલ દરમિયાન વાર્ષિક પરીક્ષા યોજાશે. સમગ્ર રાજ્યના સમયપત્રકના આધારે આ પરીક્ષા લેવા આયોજન કરાયું છે. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા આવતીકાલ 4 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન ભુજના ટાઉન હોલમાં ભારત રંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયને 25 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણી રૂપે સંસ્થા દ્વારા ભારત રંગ મહોત્સવનું આયોજન દેશભરમાં 150થી વધુ અલગ અલગ ભાષાના નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જિલ્લા મથક ભુજમાં વિવિધ રાજ્યના નાટ્ય કલાકારો દ્વારા મંચન કરાશે. પૂર્વ અને પશ્ચિમ કચ્છની 2 ગૌશાળાઓમાં આગના જુદા જુદા બનાવોમાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. પૂર્વ કચ્છના ભચાઉના ભવાનીપુર પ્રવેશદ્વાર પાસે સામે આવેલા જીવદયા મંડળના ગોડાઉનમાં ગત રાત્રિના આગ લાગી હતી, તો પશ્ચિમ કચ્છના લખપત તાલુકાના નરા ગામની ગૌશાળામાં કોઈ કારણોસર આગ લાગતા ઘાસચારો બળીને રાખ થઈ ગયો હતો. બનાવની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુ લેવામાં આવી હતી. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમતના અંતે ભારતની સ્થિતિ મજબૂત બની છે અને વિશાખાપટ્ટનમ ખાતેની મેચના બીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે ભારતે વિના વિકેટે 28 રન કર્યા છે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.